સુરતના કન્યાસી ગામમાં થયેલ હત્યાનો ભેદ ઉકેલાયો હતો। ગત 25 તારીખના રોજ લૂંટ વિથ હત્યાનો ગુનો બનવા પામ્યો હતો। મોબાઈલની લૂંટ માટે એક યુવકને ચપ્પુ મારતા યુવકનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું। સુરતના કન્યાસી ગામમાં થયેલ હત્યાનો ભેદ ઉકેલાયો હતો। ગત 25 તારીખના રોજ લૂંટ વિથ હત્યાનો ગુનો બનવા પામ્યો હતો। મોબાઈલની લૂંટ માટે એક યુવકને ચપ્પુ મારતા યુવકનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું। યુવકને ચપ્પુ મારતા યુવકનું સારવાર દરમિયાન 30 તારીખે મોત નીપજ્યું હતું। મોત નીપજતા કીમ પોલીસ મથકમાં હત્યાનો ગુનો નોંધાયો હતો। હત્યા થતા સુરત ગ્રામ્ય એલસીબી તેમજ સ્થાનિક પોલીસ આરોપીને પકડવા કવાયત હાથ ધરી હતી। પોલીસે તપાસ કરતા હત્યારાઓ અગાઉના ગુનામાં પકડાયા હોવાથી જેલમાં હતા અને જેલમાંથી જામીન મુક્ત થતા એલસીબી પોલીસે હત્યારાઓને ઝડપી પાડ્યા હતા। સુરત ગ્રામ્ય જિલ્લામાં કીમ પોલીસ સ્ટેશનની હદમાં કન્યાસી ગામ છે, ત્યાં ઇન્ડસ્ટ્રીયલ એરિયા આવેલો છે। આ કન્યાસી ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં ગઈ તારીખ 25/11/24 રાત્રિના સમયે લગભગ 8:30 વાગ્યાના અરસામાં બે વ્યક્તિઓ પોતાના ફેક્ટરીમાંથી કામ કરીને પોતાના ઘર તરફ જઈ રહ્યા હતા। એ વખતે એક પિહાન નામના વ્યક્તિ કે જે ઓરિસ્સાના વતની છે, એ અને એમના મિત્રને બે મોટરસાયકલ ઉપર 3 અજાણ્યા ઈસમો આવેલા અને એ લોકોએ તાત્કાલિક નીચે ઉતરી અને ચપ્પુ બતાવીને મોબાઈલ ફોન લૂંટવાની કોશિશ કરેલી। એ પિહાને એ વ્યક્તિએ પોતે પ્રતિકાર કરેલો અને પોતાનો કબજાનો મોબાઈલ ફોન નહીં આપતા એના પેટના ભાગે ચપ્પુ મારીને પિહાનનો મોબાઈલ ફોનની લૂંટ કરેલી અને એના મિત્રના મોબાઈલ ફોનની પણ લૂંટ કરેલી। આ બનાવ બાબતે કીમ પોલીસ સ્ટેશનમાં લૂંટનો ગુનો દાખલ થયેલો અને ગંભીર જે ઈજા કરવામાં આવી તે બાબતનો ગુનો કીમ પોલીસ સ્ટેશનમાં દાખલ કરવામાં આવેલો। આ બનાવ પછી 2 દિવસ બાદ જે પિહાન નામના વ્યક્તિ જેમને ચપ્પુ મારી અને લૂંટ કરવામાં આવી હતી તેનું અવસાન થયેલું અને લૂંટ વિથ મર્ડરની જે સેક્શન છે એ એડ કરવામાં આવેલી। આ બાબતે ગુનાની ગંભીરતાને ધ્યાનમાં લઈ પોલીસ અધિક્ષક શ્રી હિતેશ જોયસર સાહેબની સૂચનાથી એલસીબી, એસઓજી અને સ્થાનિક કીમ પોલીસ સ્ટેશન અને અન્ય પોલીસ સ્ટાફના માણસો આ ગુનાને શોધવા માટે ખૂબ ગંભીરતાથી પ્રયત્નો કરેલા। એલસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ભટોળ અને પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી શકોરિયાએ રાત દિવસ મહેનત કરી ટેકનિકલ સર્વેલન્સ, મેન્યુઅલ સર્વેલન્સ, સીસીટીવીના એનાલિસિસ અને પોતાના ગુપ્ત બાતમીદારોને કામે લગાડી ઘણા બધા લોકોની પૂછપરછ કરી, ઘણા બધા સીસીટીવી કેમેરાઓને ખંગોળ્યા। આઈસીજીએસ અને ઈ ગુજકોપ જે પોર્ટલ છે એની અંદરથી ભૂતકાળમાં પકડાયેલા ગુનેગારોની માહિતી મેળવી અને ત્યાર પછી ઝીરોઇન કરતા આ ગુનામાં કુલ 3 ઈસમો 2 મોટરસાયકલ લઈને ગયેલા અને એમના નામ મળેલા। આ 3 ઈસમોના જે આરોપી છે એમના નામ છે ગોવિંદ ભજની બહેરા, જે 23 વર્ષની ઉંમરનો છે અને મૂળ ઓરિસ્સાનો વતની છે અને પીપોદરા ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં રહે છે। બીજો એક આરોપી છે સુબલ મુરલી ગોડા, જે પણ ઓરિસ્સાના વતની છે અને પીપોદરા ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં રહે છે। આ 2 આરોપીઓ છે અને ત્રીજા એક આરોપી છે સંતોષ ગોપીચંદ જાતે પવાર, આ પણ પીપોદરામાં રહે છે। આ 3 ઈસમોએ આ લૂંટ વિથ મર્ડરનો ગુનો આચર્યો હોવાની હકીકત મળેલી। પોલીસની તપાસમાં આરોપીની પાછળ જતા એ વખતે ધ્યાનમાં આવ્યું કે આ ત્રણેય આરોપીઓ સુરત શહેરની અંદર સરથાણા અને ભેસ્તાન પોલીસ સ્ટેશનના મોટરસાયકલ ચોરીના ગુનામાં પકડાયેલા છે અને જેલમાં છે। પોલીસે આ આરોપીઓની છૂટવાની રાહ જોઈ અને એમના જામીન થતા આ 2 આરોપીઓ ગોવિંદ ભજની બહેરા અને સુબલ મુરલી ગોડા આ બંને આરોપીઓને એલસીબી કચેરી ખાતે લાવી એમની પૂછપરછ કરતા આ ગુનાનો એકરાર કરેલો હોય અને એની સાથે ત્રીજો ઈસમ જે વોન્ટેડ છે સંતોષ ગોપીચંદ, જે અત્યારે જેલમાં છે। આ ત્રણેય જણાએ મળી મોટરસાયકલોની ચોરી કરી અને ચપ્પુ લઈ અને મોબાઈલ ફોનની લૂંટ કરેલી અને એ વખતે એમને ઈજા પણ કરેલી ને એમાં જે ભોગ બનનાર છે એમનું મૃત્યુ થયેલું હતું। આમ આ જે ગંભીર પ્રકારનો ગુનો છે એનો ભેદ છે એ ઉકેલવામાં આવ્યો છે। 3 પૈકીના 2 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે। આરોપી નંબર 3 જે છે એ અત્યારે જેલમાં છે। આરોપીએ જે લૂંટ કરેલા હતા એ બંને મોબાઈલ ફોન એલસીબી દ્વારા રિકવર કરવામાં આવ્યા છે। એક મોટરસાયકલ પણ તપાસ દરમિયાન જે 2 પૈકીનું એક મોટરસાયકલ કબજે કરવામાં આવ્યું છે। હાલમાં 2 આરોપીઓ છે એ કીમ પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યા છે। કીમ પોલીસ સ્ટેશન દ્વારા એની તપાસ કરવામાં આવી રહી છે। અન્ય એક મોટરસાયકલ અને બનાવમાં વપરાયેલું ચપ્પુ છે તે પણ રિકવર કરવા માટેની અત્યારે પ્રયત્નો ચાલુ છે। આરોપીના રિમાન્ડ મેળવવામાં આવશે અને આગળની તપાસ કરવામાં આવશે। રિપોર્ટર કૃષ્ણા સોની, જનાદેશ ન્યૂઝ, કામરેજ।